ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણનો મામલો સામે આવતા ધાનેરા તાલુકા હેલ્થ અધિકારીએ સુખદેવ મંગલ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કર્યું. જોકે એક જાગૃત મહિલાએ આ ડોક્ટરનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને ત્યારબાદ આરોગ્ય વિભાગને જાણ કરી. ત્યારે ઓપરેશનમાં ડોક્ટરની કબૂલાત જોઈ તમે ચોંકી જશો. ધાનેરાની સુખદેવ મંગલ હોસ્પિટલમાં ખર પરીક્ષણ થતું હોવાની ઘટના સામે આવ્યા. એક જાગૃત મહિલાએ આ હોસ્પિટલમાં ડોક્ટર મુકેશ મંગલ ઓપરેશન કર્યું ને આ સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારી વિગતો સામે આવી. છેલ્લા 22 વર્ષથી આ હોસ્પિટલ ચાલે છે ને ડોક્ટરે સ્ટિંગ ઓપરેશનમાં કબૂલ્યું છે કે તેને 20,000 જેટલા આવા ગર્ભ પરીક્ષણ કર્યા છે. એટલે આ ગર્ભ પરીક્ષણમાં આક્ષેપ છે કે ડોક્ટર ગર્ભ પરીક્ષણ કરાવવાના 45,000 રૂપિયા લીધો બિંદાસથી ડોક્ટર કબૂલ રહ્યો છે કે મારું રિઝલ્ટ કોઈ પડકારી ન શકે અને રિઝલ્ટમાં કોઈ ખામી હોતી નથી. જોકે જાગૃત મહિલા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ ધાનેરા તાલુકા હેલ્થ અધિકારીને એક અરજી કરી તેની જાણ કરવામાં આવી. તાલુકા હેલ્થ અધિકારી આ મહિલાની અરજીને આધારે પોતાની સાથે જઈ તાત્કાલિક સોનોગ્રાફી મશીન સીલ કરી તેના રિપોર્ટ જિલ્લા આરોગ્ય અધિકારીને કર્યો. જોકે આરોગ્ય વિભાગ દ્વારા હવે તપાસ શરૂ કરાયેલ છે. સોનોગ્રાફી મશીન તો સીલ કર્યું પરંતુ તેની સાથે હજુ કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી. જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ કમિટી અને ત્યારબાદ તેના રિપોર્ટ છે એ પંચ સમક્ષ મૂકશે. ત્યારબાદ ડોક્ટર સામે કાર્યવાહી થશે. એટલે કે ગર્ભ પરીક્ષણ કરતો હોવાનું સાબિત થયું છે છતાં તપાસમાં નીતિ ઢીલી છે. તો આવા ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરો સામે મહિલાઓનો આક્રોશ છે. તેઓએ કહ્યું કે આવા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી દીકરીઓને અવતરતા આવા ડોક્ટર રોકે છે. તેમની સામે સોનોગ્રાફી મશીન સીલ ન થવું જોઈએ પરંતુ જોઈએ તેમને જેલ ભેગા કરવા જોઈએ. જોકે માત્ર તપાસ થાય છે, મશીન સીલ કરાય છે પરંતુ તેની સામે કડક કાર્યવાહી થતી નથી. મહિલાઓની પણ માંગ છે કે આવા તત્વો સામે તરત કડક કાર્યવાહી કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. ઓકે. આજ રોજ અમારા તાલુકા કચેરી ખાતે રિંકલબેનની અરજીના આધારે એક ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થાય એના માટે અરજી આપેલ હતી. જેના પ્રૂફ પણ અમને આપ્યા હતા. એના પ્રાઇમ ઓફિસના આધારે આજે અમે મંગલ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરી છે. એની આખી પ્રોસેસ કરી ડિસ્ટ્રિક્ટ યુનિટી સેલમાં મૂકવામાં આવશે, ત્યાં આગળની કાર્યવાહી. અને એમાં સર પોલીસ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? એ ડિસ્ટ્રિક્ટ યુનિટી સેલ પોલીસ એસપીની આ જે ગર્ભ પરીક્ષણ અત્યારે થઈ રહ્યું છે આપણા ત્યાં, એ બહુ મોટામાં મોટો ગુનો છે. એના માટે મોટી સજા હોવી જોઈએ, FIR થવી જોઈએ. નહીં કે એમને ખાલી લાઇસન્સ રદ કરીને છોડી દેવાના કે ભાઈ ચલો સજાના પાત્ર, એવું નહીં. FIR દર્જ થવી જ જોઈએ. આ એક ગર્ભ પરીક્ષણ બહુ મોટામાં મોટો ગુનો કહેવાય, જે છોકરીઓને અંદર જ મારી નાખવામાં આવે છે. તમે આમ એક સાઈડ દુર્ગા અને અંબેની પૂજા કરો છો, એક સાઈડ આપણે રાણી લક્ષ્મીબાઈને એમાં ગઈકાલે THO દ્વારા અત્રે અમને અહેવાલ મળવામાં આવેલ છે. તો ગઈકાલે કોઈ અરજદાર બેન છે જે રિંકલબેનના દ્વારા THO ને અરજી કરવામાં આવેલ હતી કે ભાઈ મંગલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધાનેરા ખાતે આવી કાર્યવાહી કરવામાં આવેલ છે. તે અંગે THO શ્રીને જાણ કરતો THO શ્રીએ તાત્કાલિક ટીમ દ્વારા જે તે હોસ્પિટલની તપાસ કરતો PCPNDT એક્ટની ભંગ માલુમ પડેલ હોય તાત્કાલિક THO શ્રી દ્વારા જે સોનોગ્રાફી જે હતું